એટલે કેવાય ને હું પોતે ભરવાડનો દીકરો, એટલે હું કેવાય ને ઈંડાય નથી ખાતો, હું પોતે અહીંયા ખાવું. અમે બધા જો અત્યારે કામ પતાવીને અમે બેઠા કરતા હતા અને હું આવ્યો તો આપડે તો ગમે એમ તો ગુજરાતી કહેવાય. મેં કીધું કેવાય ને આપડે આટલું કમાતો છે પાક્કું. 20 રૂપિયામાં અનલિમિટેડ, જેને જેટલું ખાવું એટલું. 20 યુરોમાં 20 ફ્રેન્કમાં. કસ્ટમર આવે જે એમ કે તમે જેવું ખાતા હોય ને એવું અમારું સ્પાઈસી બનાવજો. એટલે ખાઈએ કે આ લોકો ફોરેન વાળા ખાય આખા લાલ પીળા થઈ જાય પણ ખાય. લાલ પીળા થઈ જાય પણ ખાય. ચા અને પછી ડુંગળીના ભજીયા જોરદાર. આપડા જયભાઈ ખાસ મને કે ભાઈ તમારે ખાધા વગર તો ના જ મોકલું, નકર અમને માણસો મેળા મારશે કે યાર કમલેશભાઈ તમે જમાયડા વગર મોકલા યાર. એટલે ચા અને ભજીયા. તમે શું મંગાવ્યું? અમારું દૂધ. હા, અત્યારે હું ઝુરિકમાં આવ્યો છું, ન્યૂ બોમ્બેમાં, અને આપણી સાથે જયભાઈ જોડાઈ ગયા છે. અને જયભાઈ ભરવાડ. અને ભાઈ તમે ઝુરિકમાં એ ડંકો વગાડી રહ્યા છો ભાઈ. નોર્મલ છે ને, આપણે ગુજરાતી કહેવાય ને ગમે એમ તો આપણે. હા, પાછું પડાય, પાછું ના પડે. આમ ક્યાં ના તમે? હા, અમે સુરેન્દ્રનગર ના. સુરેન્દ્રનગર ના? તો આપણે પાડોશી થયા. હા, તમે બાજુમાં જ છો. બરાબર, મોરબી. અને રમેશભાઈ આપડા મહેસાણાથી છે, રમેશભાઈ ચૌધરી ગુજરાતી છે. અને ગુજરાતી તો આખા વર્લ્ડમાં મળે ને ભાઈ? ગમે ખૂણો પકડી લો, ના મળે તો કેવાનું. બરોબર, આખા વર્લ્ડમાં ગમે જગ્યાએ જાવ. પાછું પડવાનું નથી થતું. ગમે એવો ડુંગરા વાળો વિસ્તાર હોય કે દરિયા વાળો વિસ્તાર હોય કે બસ ધોરો પાટ હોય, આપણે રહેવાનું. અહીંયા આપણે ન્યૂ બોમ્બેમાં રેસ્ટોરન્ટમાં આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, બરોબર? હા, આપણું ઇન્ડિયન રેસ્ટોરન્ટ કહેવાય ને, આપણે બેસ્ટમાં બેસ્ટ આપણે ઝ્યુરિકમાં અત્યાર લગી આપેલું હોય. આપણે દિલથી ખવડાવવા વાળા અને ફ્રેશ ખવડાવવા વાળા. પછી અહીં ઓપ્શનમાં શું શું છે તમારા? વેજમાં આપણી પાસે કઢાઈ પનીરની આઈટમ, દાળની આઈટમ કોઈ બી, પછી આલુની આઈટમ, અને જેન જોતું તો જેને આપણે દઈ દઈએ. બરોબર. રોટી અલગ જ હશે ને, આખું સેપરેટ કિચન અલગ જ રહેતું હશે. કિચનમાં એટલે કેવાય ને બે ના રાંધવાવાળા અલગ, જે આપડા ચેફ છે બે ના અલગ છે. અને જે આપડા કેવાય ને જે કઢાઈ કહેવાય કે વાસણ થાંભળા, આપડે કોઈ પણ ગણો બધું આપડે અલગ રાખેલું. એટલે કેવાય ને હું પોતે ભરવાડનો દીકરો, એટલે હું કેવાય ને ઈંડાય નથી ખાતો, હું પોતે અહીંયા ખાવું. અમે બધા જો અત્યારે કામ પતાવીને અમે બેઠા. હવે આપણે જમવાનું. અમે અત્યારે જમવા કઈ જગ્યા? એડ્રેસ કઈ દો. તમે ઓલ્ડ ટાઉન માં આવો એટલે કેવાનો બર્ગર કિંગ ની પાછળ વાળી ગલી અને ઝ્યુરિક યુનિવર્સિટી ની સામે. બરાબર. ઝ્યુરિક યુનિવર્સિટી યુરોપમાં જે ફેમસ ગણાય આપણી સામે. અહીંયા હું સ્ટડી કરતો હતો. પછી અહીંયા આપણું ચાલુ કર્યું. આપણે કેવાય ને અમે બધા સ્ટુડન્ટ ભેગા થઈને વિચાર્યું, અને આ બધા અહીંયા ઓલરેડી કામ કરતા હતા અને હું આવ્યો તો આપડે તો ગમે એમ તો ગુજરાતી કહેવાય. મેં કીધું કેવાય ને આપણે આટલું કમાતો છે પાક્કું, આપણે કામ કરી અને આવું કહી. એટલે મેં ઓફર આપી સેટને, મેં કીધું કે તમે આટલા લઈ લો અને તમે છૂટા, બાકી બધી જવાબદારી મારી. એ રીતે ધીમે ધીમે ચાલુ કર્યું. કેટલા ટાઈમ થયો? 2 વર્ષથી હું પોતે ખુદ ચલાવું. A to Z વસ્તુ લાવવાની, મૂકવાની, સેલરી દેવાની, બધું મળી છે. તો આપણે એ સ્પેશિયલ આપણે તમને રેસ્ટોરન્ટ બતાવીએ. આપણે કોઈ નાના છોકરા જોડે આવ્યો હોય આપણે બેબી ચેર ની બધી સુવિધા દેવાની. કોઈ ઓલી નહીં. બાકી આપણું સિટિંગ ને અત્યારે કેવાય ને ક્લીનિંગ કરીને અમે બધા બેઠા. આપણે અહીંયા કેટલા વાગે ચાલુ થઈ જાય? આપણું ફ્રાઈડે સેટરડે સન્ડે હોય ત્યારે 12:30 કરીએ. બાકી નોર્મલ ડેઝ ઓફિસ ટાઈમે 11:30 to 2 o'clock આપણે બુફે હોય. 20 રૂપિયામાં અનલિમિટેડ, જેને જેટલું ખાવું એટલું. 20 યુરોમાં? 20 ફ્રેન્કમાં. હા, 20 ફ્રેન્કમાં. એટલે 20 ફ્રેન્કમાં એટલે 2000 થયા ને આપણે ઇન્ડિયાના? 1800 રૂપિયા થયા. હા, 1800 રૂપિયામાં કેવાય ને અહીંયા પ્રમાણે કઈ ના ગણાય. બાકી આપણે અહીંયા પ્રમાણે તો બહુ બધા થઈ ગયા. એટલા થાય, પણ અહીંયા પ્રમાણે કઈ ના ગણાય. કેવાય ને એમને પાણી ના પાડે. આ લોકો બાકી કેવાય ને પીવે ફૂલ અને ખાય ફૂલ, અને એમાં આપણું ઇન્ડિયન ખાવાનું મળે એટલે બધાને ડબલ ખાય. આપણું નથી એટલું સારું હતું. બાકી મારી પાસે એવા કસ્ટમર આવે જે એમ કે તમે જેવું ખાતા હોય ને એવું અમારું સ્પાઈસી બનાવજો. એટલે ખાઈએ કે આ લોકો ફોરેન વાળા ખાય આખા લાલ પીળા થઈ જાય પણ ખાય. લાલ પીળા થઈ જાય પણ ખાય. આખા લાલ થઈ જાય કારણ ભૂરા હોય મારે જે આખું મોઢું આખું રેડ થઈ ગયું હોય તો આપણે એમ કહીએ કે તમને તમારા માટે મેંગો લસ્સી લાવું કારણ કે એ મીઠી વસ્તુ. એમ કે ના હું આ પતાઈ લઈશ. પતાઈ નથી. એમને પૂછો તમે ઇન્ડિયાનું તમને શું ભાવે તો ફૂડ. ના આપણું ઇન્ડિયન ફૂડ કહેવાય ને વર્લ્ડ વાઇડ ફેમસ બધાને બહાર. આપણું કલ્ચર કયો કે આપણે બધી રીતે બેસ્ટ જ છે. આપણું કલ્ચર બેસ્ટ જ છે. જેમ આપણું ખાવાનું બેસ્ટ છે ને એમ. હા,
એટલે આપણી ભેગું કોમ્પિટિશન કહેવાય ને. હવે બધા ભૂરી આપણી તરફ વળ્યા. આપણે કે દિવસના કહેતા હતા કે અમારો ધર્મ આ કે કોઈ બી વસ્તુ A to Z. આપણા જયભાઈ અત્યારે લચ્છી મને ખાસ પીવડાવે છે. આપણે લચ્છી જ કહીએ ને કે લસ્સી કહીએ ને? આપણે હિન્દી વાળા બધા લચ્છી કે લસ્સી કે, અને આપણે ગુજરાતી માં દેશી કાઠિયાવાડમાં લચ્છી 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 હા હા ગુલાબ લચ્છી ને બધી આવે ને આપણે. પણ અહીંયા ઓછી હાલે, પણ મેંગો એવી વસ્તુ હોય ને કે બધાને ભાવે. બધાને ભાવે. એટલે આપણે હાલે. તમે શું પીશો? જ્યુસ કઈ નથી. ના સોળ નથી તમને. તમારું જમવા માટે પાકું જયભાઈ પાછા આવશું અમે ગમે ત્યારે. આવો ભગવાન કરે પાછા બીજી વાર કાળિયા ઠાકર બોલાવે ત્યારે આવી જશું અહીંયા. અરે હું તો કહું અમે દ્વારકાધીશ તમને દયા કરે કે તમે પાછા આવો ને આને રો. અને મસ્તી નું સારું સારું અહીં ખાઈ આવડે. થેન્ક યુ સો